સુરતના માંડવીમાં નકલી ઘી બનાવવાનું મસમોટું કૌભાંડ ઝડપાયું હતું। માંડવી પોલીસે 810 લીટર શંકાસ્પદ ઘીનો જથ્થો જપ્ત કરી કાર્યવાહી કરવામાં આવી હતી। આ ઘીને યદુગીરી નામની બ્રાન્ડ હેઠળ પેકિંગ કરવામાં આવતું હતું, જેથી ગ્રાહકોને લાગે કે તેઓ કોઈ મોટી કંપનીનું શુદ્ધ ઘી ખરીદી રહ્યા છે। પોલીસે અલગ અલગ સાઇઝના ડબ્બાઓમાં પેક કરેલું કુલ 810 લીટર શંકાસ્પદ ઘી જપ્ત કર્યું હતું। સ્થળ પરથી પેકિંગ માટેના સ્ટીકરો, ઘરેલું ગેસ સિલિન્ડર અને અખાદ્ય પદાર્થોની સાથે તમાકુની કોથળીઓ પણ મળી આવી હતી। તો સવાલ તો એ થાય છે કે આટલા મોટા પાયે નકલી ઘી બનાવતા એકમોને ફૂડ એન્ડ ડ્રગ વિભાગ તેમજ પુરવઠા વિભાગે રજીસ્ટ્રેશન આપતા પહેલા સ્થળ તપાસ કરવામાં આવી હતી કે નહીં। માંડવી પોલીસે હાલ તો જપ્ત કરેલા તમામ ઘીના સેમ્પલ લઈને લેબોરેટરી ટેસ્ટિંગ માટે મોકલી આપ્યા છે। કુલ 810 લીટરનો શંકાસ્પદ ઘીનો જથ્થો મળી આવેલ છે, જેની કિંમત 6,65,000 રૂપિયા થાય છે। અને એ સિવાય આ ઘી બનાવવામાં ઉપયોગમાં લીધેલ અન્ય રો મટીરિયલ્સ, જેમાં એસેન્સ, કલર્સનો ઉપયોગ થાય છે, તે વસ્તુઓ પણ કબજે લીધેલ અને એ તમામ મુદ્દામાલ ગણી જોતા 7,30,000 રૂપિયાનો મુદ્દામાલ જાણવા જોગના કામે હાલમાં કબજે લીધેલ છે। ઠંડા પીણાના શોખીનો હવે ચેતી જજો। રાજ્યમાં ભેળસેળિયાઓ બેફામ બની ગયા છે। અમદાવાદ શહેરના વટવામાંથી પોલીસે ફેક્ટરીમાં દરોડા પાડીને નકલી મેંગો પેપ્સીના હજારો પાઉચ જપ્ત કર્યા છે। જે પેપ્સી તમને ગરમીથી રાહત આપે છે, એ પેપ્સી તમારું સ્વાસ્થ્ય બગાડી પણ શકે છે। વટવામાંથી ખાનગી બ્રાન્ડના મેંગો પેપ્સી શરબતની ડુપ્લિકેટ પાઉચ બનાવતી ફેક્ટરી ઝડપાઈ છે। તો પોલીસે રેડ દરમિયાન લાજવાબ મેંગો પેપ્સી નામે બનાવવામાં આવતા ડુપ્લિકેટ પાઉચનો મોટો જથ્થો મળી આવ્યો હતો। પોલીસને અહીંથી કુલ 15,450 નકલી પાઉચ પણ મળી આવ્યા હતા। સ્થળ પરથી પાઉચ બનાવવાની 3 મશીનો, પાઉચની થેલીઓ અને પેકિંગ માટેના રોલ પણ કબજે કરવામાં આવ્યા છે। પોલીસે આ કાર્યવાહી દરમિયાન અંદાજે 2,16,000થી વધુનો મુદ્દામાલ જપ્ત કર્યો છે। તો આ સમગ્ર મામલે નવાપુરા વિસ્તારમાં રહેતા આરોપી મુમતાઝ અહેમદ અંસારીની ધરપકડ કરી છે। આરોપી ગેરકાયદેસર રીતે ડુપ્લિકેટ પેપ્સી પાઉચ બનાવી વેચાણ કરતો હોવાનું તપાસમાં સામે આવ્યું છે। પોલીસે સાથે રાખીને લોકોએ શોધખોળ કરી અને એમને શંકા જતા વિસ્તારમાં શંકા જતી વ્યક્તિ ઉપર વોચ કરેલી અને પોલીસે રેડ કરી આરોપી પકડી પાડતા તેમની જે લાજવાબ મેંગો પેપ્સી છે તેનું ડુપ્લિકેશન કરતા આ લોકો પકડાઈ ગયા। પછી એને કોપીરાઇટ એક્ટની કલમ 63-64 મુજબ ગુનો દાખલ કરવામાં આવ્યો છે। પાટણના રાધનપુર શહેરમાંથી ઝડપાયો છે નકલી તબીબ। ત્યારે કોઈ પણ ડિગ્રી વગર બની બેઠો હતો આ ડોક્ટર। છેલ્લા ઘણા સમયથી કરતો હતો લોકોના આરોગ્ય સાથે ચેડા। તો ઢુકા મોહમ્મદ ઇલિયાસ નામના શખ્સની ધરપકડ કરવામાં આવી છે। એક્સરે મશીન, દવા સહિતનો જથ્થો જપ્ત કરવામાં આવ્યો છે। તો પોલીસે ઘટના સ્થળેથી 5,51,000થી વધુનો મુદ્દામાલ જપ્ત કર્યો છે। પાટણી દરવાજા નગર જે કોમ્પ્લેક્સમાં જે દવાખાનું ચલાવતો હતો એ ઇસમ ઢુક્કા ઇલિયાસ મોહમ્મદ વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી છે। અને એસઓજીની ટીમે એ દવાખાનાનું ચેક કરતા ત્યાંથી જે ગેરકાયદેસર એક્સરે મશીન, ગેરકાયદેસર જે એલોપેથિક મેડિસિન રાખવામાં આવેલી હતી એને પણ સીઝ કરી છે। કુલ મુદ્દામાલની વાત કરીએ તો ટોટલ 5,51,136 રૂપિયાનો મુદ્દામાલ એસઓજીની ટીમે સીઝ કર્યો છે। અમદાવાદના નારોલમાં શ્વાને પાડોશી પર હુમલો કરી દીધો। તો ગ્રામ્ય ડિસ્ટ્રિક્ટ કોર્ટના સુપ્રિન્ટેન્ડન્ટ પર હુમલો કરવામાં આવ્યો છે। શ્વાનના માલિકે પણ સુપ્રિન્ટેન્ડન્ટને માર માર્યો। તો જર્મન શેફર્ડ શ્વાને અચાનક હુમલો કર્યો હતો। શ્વાન માલિકે ફરિયાદ ન કરવાની ધમકી આપી હતી। તો શ્વાન માલિક સામે પોલીસ ફરિયાદ પણ દાખલ કરવામાં આવી છે। નારોલ પોલીસે વિજય પારેખ સામે ગુનો નોંધ્યો છે। તો હિંસક બનેલા શ્વાનને એએમસી દ્વારા શેલ્ટર હોમ મોકલવામાં આવ્યો। સીએનસીડી વિભાગ દ્વારા કાર્યવાહી કરવામાં આવી છે। શ્વાનનું રજીસ્ટ્રેશન ન હોવાથી 2,000નો દંડ પણ ફટકારવામાં આવ્યો છે। ઈરાન ઇઝરાયલ યુદ્ધથી ગેસની સ્થિતિને અસર થઈ છે। ત્યારે ગાંધીનગરમાં ગુજરાતની સરકારી ગેસ કંપનીઓ સાથે બેઠક કરવામાં આવી। વિડીયો કોન્ફરન્સના માધ્યમથી બેઠકનું આયોજન કરવામાં આવ્યું। તો નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી બેઠકમાં જોડાયા હતા। એલએનજી, એલપીજીની સ્થિતિ પર સમીક્ષા બેઠક કરવામાં આવી છે। તો ગાંધીનગર ખાતે આ બેઠકનું આયોજન કરવામાં આવ્યું છે। સંવાદદાતા ગીતા અમારી સાથે જોડાઈ ગયા છે। ગીતા, જે ગેસની સ્થિતિને પણ અસર પહોંચી છે અને તેને લઈને બેઠકનું આયોજન કરવામાં આવ્યું, આખરે શું ચર્ચાઓ કરવામાં આવી છે?
જે વૈશ્વિક યુદ્ધનો અત્યારે પ્રારંભ થયો છે, ઈરાન, ઇઝરાયલ અને એમાં હવે યુએસ પણ જોડાયો છે, તેને લીધે સમગ્ર વિશ્વમાં ઓઇલ અને ઓઇલની લગતી તમામ જે પ્રોડક્ટ છે તેની પર અસર થવાની સંભાવના છે. ખાસ કરીને પુરવઠાને લઈને વિવિધ જગ્યાએ કાપ મૂકવો પડે. બીજું કંઈક સમય એવો પણ આવે કે પુરવઠો નહીવત થઈ જાય, ઓછો થઈ જાય, ભાવ વધે. તો આ તમામ સ્થિતિ ગુજરાતમાં LNG LPGની જે સ્થિતિ છે તે જળવાઈ રહે અને લોકોને મુશ્કેલી ન પડે તે માટે આજે નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ એક ઓનલાઈન બેઠક યોજી છે. ગુજરાતની જેટલી પણ સરકારી ગેસ કંપનીઓ છે તેની સાથે આજે વિડીયો કોન્ફરન્સના માધ્યમથી ચર્ચા કરી છે. હાલ યુદ્ધને લઈને જે સ્થિતિ બદલાઈ રહી છે તેને લઈને આ સમગ્ર બેઠકનું આયોજન કરવામાં આવ્યું છે. જી ગીતા, સમગ્ર માહિતી બદલ આપનો આભાર. મોરબીનો સિરામિક ઉદ્યોગ હાલ ગેસની અછત અને વૈશ્વિક યુદ્ધની પરિસ્થિતિ વચ્ચે ગંભીર સંકટનો સામનો કરી રહ્યો છે. ઈરાન ઇઝરાયલ વચ્ચે યુદ્ધની અસરથી પ્રોપેન ગેસની સપ્લાય અનિશ્ચિત બની છે, જેના કારણે માત્ર 2 જ દિવસમાં લગભગ 100 જેટલા સિરામિક યુનિટ બંધ થઈ ગયા છે. સિરામિક એસોસિએશનના પ્રમુખના જણાવ્યા મુજબ જો ગેસ સપ્લાયની સમસ્યા હલ નહીં થાય તો આગામી 4 થી 5 દિવસમાં વધુ 400 યુનિટ બંધ થવાની શક્યતા છે. બીજી તરફ ખાડી દેશોમાં નિકાસ પણ લગભગ ઠપ થઈ ગઈ છે અને અગાઉ મળેલા ઓર્ડર પણ સ્થગિત કરી દેવામાં આવ્યા છે. આ સ્થિતિના કારણે મોરબીના સિરામિક ઉદ્યોગ સાથે જોડાયેલા પેકેજિંગ, ટ્રાન્સપોર્ટ અને અન્ય ઉદ્યોગો પર અસર પડી રહી છે, તેમજ હજારો કામદારોની રોજગારી પર પ્રશ્ન ઉભો થયા છે. ત્યારે સરકાર તરફથી ઉદ્યોગને રાહત મળે તેવી ઉદ્યોગકારો આશા રાખી રહ્યા છે. અત્યારે ગેસની કટોકટીના હિસાબે શટડાઉન લીધા છે બધા પ્લાન્ટ, બરાબર, તો અત્યારે લાખો માણસોની રોજગારીનો સવાલ છે. અત્યારે અમારે ફેક્ટરી શટડાઉન કરવી પડી છે. તેનું મેઇન કારણ છે પ્રોપેન ગેસની સપ્લાય અછત, જે આપણે યુદ્ધના કારણે અત્યારે ગેસની સપ્લાય ખોરવાઈ ગઈ છે. મહિનાનું અંદાજિત 4 થી 5 કરોડનું ટર્નઓવર છે, જે અત્યારે ફેક્ટરી બંધ કરવાના કારણે પૂરું થઈ ગયું, जीरो થઈ ગયું છે. અત્યારે हम चाहेंगे यही कि मतलब जल्द से जल्द गैस चालू हो ताकि कारखाना चालू हो जाए, इसके वजह से आदमी को परेशानी न हो. अंदाजे 101 યુનિટ જે છે આજની તારીખમાં બંધ થઈ ગયા છે અને આવનારા દિવસોમાં જો પ્રોપેન સપ્લાયનું કોઈ પ્લાનિંગ નહીં થાય અને જો નવી કોઈ સપ્લાય નહીં મળે તો આવનારા દિવસોમાં વધીને 4 થી 5 દિવસમાં કે 8 દિવસની અંદર બીજા 400 યુનિટો બંધ થવાની સંભાવનાઓ છે. ગલ્ફ ખાડીમાં થઈને જે વેસલો જતા હતા એમાં પણ એક્સપોર્ટમાં અસર દેખાઈ રહી છે. સુરેન્દ્રનગર નગરપાલિકાને મહાનગરપાલિકાનો દરજ્જો મળ્યા બાદ લોકોની સુવિધામાં વધારો થવાના બદલે દુવિધામાં વધારો થયો હોય તેવી સ્થિતિ સર્જાઈ છે. મનપા વિસ્તારમાં રહેણાંક અને કોમર્શિયલ મળીને કુલ 1,28,000 જેટલી મિલકતો પર 120 કરોડથી વધુ વેરો બાકી હોવાનું સામે આવ્યું છે. જો કે મનપાના રેકોર્ડમાં અંદાજે 11,000થી વધુ મિલકતોની ડબલ એન્ટ્રી હોવાનું સામે આવતા એક જ મિલકત માટે 2 અથવા 3 વ્યક્તિના નામે અલગ અલગ ટેક્સ બિલ બની ગયા છે. કેટલાક સ્થળે મકાન તોડી દુકાનો બન્યા હોવા છતાં અગાઉ મકાન હતું તેના નામે રહેણાંક અને કોમર્શિયલ બંને પ્રકારના બિલ ફટકારાયા છે, જેના કારણે મિલકત ધારકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે અને સમગ્ર મામલે મનપા દ્વારા સર્વે કરી યોગ્ય કાર્યવાહી કરવાની માંગ ઉઠી છે. કોર્પોરેશન દ્વારા મિલકત વેરો ઉઘરાવવા માટે નોટિસો આપવામાં આવે છે કે એક વ્યક્તિને 2 તત્તન નોટિસો મળે છે અને જો પૈસા ન ભરે તો એને સીલ કરવામાં આવે છે. 50 વર્ષ જૂના મકાન હોય, એક ઓકે પાડીને 2-3 મકાન બનાવ્યા હોય તો એ 2-3 મકાન નવા બને એની નોટિસ આવે ને જૂના માલિકની નોટિસ આવે. ફરીથી તપાસ કરી, સર્વે કરી અને તમામ મિલકતોનું વેરિફિકેશન કરીને પછી જ બિલો ઇસ્યુ કરવા જોઈએ. એ મિલકત ઉપર જે પહેલાનું બિલ્ડિંગ હોય એના પણ બિલ ઠપકારે છે અને નવી જે દુકાનો બની હોય એના પણ બિલ ઠપકારે છે. પણ આપેલ અરજી અને એની તપાસણી કરવાની એ જવાબદારી મહાનગરપાલિકાની છે. અંદાજે 1,88,000 તથા 28,000 કોમર્શિયલ બિલ્ડિંગ સહિત વેરો ઉઘરાવવાની કામગીરી ચાલુ છે. જે મિલકત ધારક છે જૂના અથવા નવા, એ એમનો આધાર તરીકે દસ્તાવેજની નકલ એ અમને અરજી આપશે અને જે બિલ ડબલ કે 3 આવ્યા હોય એ અમને આથી વાંધા અરજી આપશે એટલે અમે તરત સુધારી આપશું. ગરીબ અને મધ્યમ વર્ગના પરિવારો માટે આશીર્વાદ સમાન ગણાતી પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના હવે ભ્રષ્ટાચારી અધિકારીઓ અને ડોક્ટરો માટે જાણે એટીએમ બની ગઈ હોય તેવું ચિત્ર કેશોદ સિવિલ હોસ્પિટલમાંથી સામે આવ્યું છે.
સરકાર જે યોજના પાછળ કરોડો રૂપિયાનું આંધણ કરી રહી છે તે યોજનાના નામે કેશોદમાં ગરીબ દર્દીઓના હકની રકમમાંથી હોસ્પિટલના ફર્નિચર વસાવવા અને સ્ટાફના ખિસ્સા ભરવાનું મસમોટું કૌભાંડ ચાલી રહ્યું હોવાનો પર્દાફાશ થયો છે. જૂનાગઢની નર્સિંગ કોલેજમાં અભ્યાસ કરતી અસ્મિતા ચૌહાણ નામની યુવતી માત્ર તાવ, શરદી, ઉધરસની દવા લેવા ગઈ અને તેના કાર્ડમાંથી રૂપિયા 1800 કપાઈ ગયા હતા. કેવાયસી અપલોડ કરવાના બહાને હોસ્પિટલ સ્ટાફે તેનું PMJY કાર્ડ મેળવ્યું અને બીજા જ દિવસે તેના ખાતામાંથી રૂપિયા 1800 કપાઈ ગયાનો મેસેજ આવતા હોબાળો મચી ગયો હતો. ટ્રીટમેન્ટ લેવા જવાનું હતું ત્યારે 10, 10:30, 11 વાગે મારા મોબાઈલની અંદર મેસેજ આવે છે કે તમારા PMJ યોજના છે જે કાર્ડના અંતર્ગત એમાંથી તમારે 1800 રૂપિયા કટ થવામાં આવ્યા છે. બરાબર, એટલે હું હોસ્પિટલ જઈને જ્યાં તે ઓલા કાર્ડ કરે છે રિસીવ એને મેં એમને વાત કરી. બરાબર, કે આ કાર્ડમાંથી 1800 રૂપિયા જે કટ થયા છે એ કઈ બાબતના થયા છે? આ તો ગવર્મેન્ટ હોસ્પિટલ છે. બરાબર, કે આ કાર્ડમાંથી જે 1800 રૂપિયા કટ થયા ને એ અહીંના વર્કર, બરાબર, એને પગાર રૂપે અમે આપીએ અથવા કોઈ સિવિલ હોસ્પિટલમાં નાની અમથી વસ્તુ ઘટે છે, ટેબલ ખુરશી, તો એના ફંડમાં અમે આપીએ છીએ. તો મેં કીધું કે સર એના માટે તો જો PM